હું શું કહું છું, હા આ શું આપણે દર ઘડીએ જ્યારે ને ત્યારે મમ્મીના ઘરે આવી જઈએ છીએ. હજુ ગયા મહિને જ આપણે આવ્યા હતા. આ દિવાળી મમ્મીની ત્યાં કરવી જરૂરી છે. આપણે આપણી ઘરે દિવાળી કરતા ને આ વખતે. અરે મારી વાત તો પહેલાં સાંભળ. જો તારે કોઈ ભાઈ નથી અને બા બાપુજી એકલા, બરોબર. અને આ દિવાળી જેવો મોટો તહેવાર આપણે ત્યાં જ આવીને અને જો હારે દિવાળી ઉજવીએ ને તો છે ને એને બહુ ખુશી થાય, સમજી? એટલે હા, તમારી વાત તો સાચી છે, પણ આપણે અઠવાડિયું જ રોકાઈશું, વધારે નહીં રોકાઈએ. વધારે સારું ના લાગે. વાંધો નહીં. અને આપણે હું તને શું કહું, તું દર વખતે એમ કર, આ વખતે ભૂલી ગઈ ને, ગાડીમાં ઠેલો હમણાં મૂકી દીધો ને. અરે કંઈ નહીં, પછી તમે લેતા આવજો. એ તો મને ખબર જ હતી. અને હું અહીંયા આવું ને તો ખબર નહીં, મને છે ને બહુ જ ગમે. આપણા ઘરે નથી ગમતું પણ અહીંયા મને વધારે ગમે છે, ખબર નહીં કેમ. મારી મમ્મી કેટલું ધ્યાન રાખે છે, પછી ગમે જ ને. જમાઈ આવે એટલે જાણે જાણે મહારાજા આયા એવી રીતે તો તમારી સેવા કરે છે. છોકરીને તો પૂછતી જ નથી. મમ્મી, પપ્પા. અરે વાહ, આવો દીકરા આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા? બસ મજા. જય શ્રી કૃષ્ણ પપ્પા. બેટા દીકરી મજા આવે? મજામાં આવો. બરોબર. તમારી તબિયત કેમ છે? એકદમ મસ્ત. બેટા સુષ્મા, ખરેખર તું અહીંયા આવી ગઈ ને મને ખૂબ જ આનંદ થયો. કેમ? સાચું ને? સાચી વાત છે. સાવ આપણે ઘરમાં એકલા પડી ગયા હતા. તારા આવાથી ઘર ભર્યું ભર્યું લાગશે બેટા. અને જમાઈ બાબુ, તમે પણ આવી સારું કર્યું. સાવ સાચી વાત છે તારી. અને આમ પણ આપણે સંતાનમાં માત્ર એક જ દીકરી છે. હે, આ બધું તારું જ છે ને બેટા? હે, તું આવી ગઈ મને ખૂબ સારું લાગ્યું. હવે મને તું એ કહે કે આ દિવાળી ઉપર તારે સોનાના ઘરેણાં શું બનાવવાના છે? હું તને બનાવી દઉં બેટા, ખરેખર. અરે દીકરી કહે પછી તમે બનાવી આપો. એટલે એની પસંદ. સરપ્રાઈઝ આપવાનું હોય. સરપ્રાઈઝ નહીં, એની પસંદ પછી હું કંઈ બીજું બનાવું કે આ તો હતું મારી પાસે તો હા, એ પણ ખરું. એવું. અને જમાઈ બાબુ, તમે સાવ આવડી નાનકડી ચેન પહેરી છે. એવું કરો ને, આ દિવાળીમાં આપણે જમાઈ માટે પણ એક સરસ લાંબી ચેન બનાવી દઈએ. હા, એ પણ આપણા દીકરા સમાન જ છે ને. ચોક્કસ, કેમ નહીં? હા, અરે ના બાપુજી, આ છે તો ખરું. જો અરે કંઈ વાંધો નહીં, તમારા મમ્મીની ઈચ્છા પૂરી કરો ને, એમાં શું થઈ ગયું એમ. ભલે બાપુજી. તમે બેસીને વાતો કરો. ચાલો મમ્મી, આપણે કિચનમાં કંઈક બનાવીએ. સારું સારું, ચાલ બેટા. ઘણા દિવસ છે તારા હાથની ચા નથી પીધી. આજે બહુ મજા આવી છે મને આજ તારા હાથની ચા બનાવી હતી બેટા. હા પપ્પા, હમણાં જ લઈને આવી. દીકરીના જ વખાણ કરશો. દીકરી એકની એક છે, મારે એના વખાણ તો કરું ને મારી પણ દીકરી. જમાઈ બાબુ સાથે પણ બેસીને વાત તો કરો. હા, જમાઈ મારો દીકરો જ છે ને. બેસો, બેસો. આવ બેટા, આવો, આપણે બેસીએ, આવો આવો. આ તમારું હજી શરમાવાનું ગયું નહીં કા? આ તમે શું કહો છો? કોઈ જોઈ જશે તો? કોણ જોવે? ઘરમાં બીજું કોઈ હોય તો જોવે ને. મારી દીકરી, તમારા સસરા. તમારી દીકરી ચાક લેવા ગઈ છે અને મારા સસરા છે ને એ કોઈ એના મિત્ર આવ્યા હતા તો એની હારે ગાર્ડનમાં હાલવા ગયા છે. આ તો ખૂબ શરમ આવે, બીક લાગે મને તો. અરે એમાં પીવાનું થોડું હોય. સાચું કહું, આ તમારી દીકરી છે ને એનથી હું ધરાતો જ નથી. ભૂખ ભૂખ ને ભૂખ ખબર નહીં. હાય માય ગોડ, આવું બોલું છું? તો કેવું બોલવું?
ત્યાં તમે મળી ગયા, એ પાછા સામેથી. આમ બીજે ક્યાંય તમારું આમ નથી હાલતું ને? શું વાત કરો છો? તમને એવું લાગે છે કે હું એવી છું? નહીં, એવું લાગતું તો નથી, તો પણ પછી મારા આ ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ જ છે. તો પછી પણ તમને તો ખબર છે ને, આ પ્રેમ નથી, આ શું છે? શું છે? ઓલી વખતે પણ ના પાડી હતી, હે? અને મજા નહોતી આવી. કેટલા દિવસ થઈ ગયા? લગભગ 20-25 દિવસ થઈ ગયા. અને લાસ્ટ વાર મેં કીધું ત્યારે તમે ફોનમાં એમ કીધું કે હું ચાક લેવા જાઉં ત્યારે આપણે ગાર્ડનમાં જઈએ, પણ હું ત્યારે આવ્યો ત્યાં તમે ઘરે વહી આવ્યા હતા. મારે અડધી કલાક મોડું થયું હતું. તો અડધી કલાક તમારે રાહ ના જોવાય? પણ કેવી રીતે જોઉં? તમારા સસરા ઘરમાં હોય, મારી દીકરી જોઈ, એ બધા જોવે તો કેવું લાગે? અરે જેવું લાગે એવું. અને એ કોઈ ન જોવે. દુનિયામાં આ સંબંધ એવો છે ને કે કોઈ જાણીને ન જાય. આમાં આપણે બધા એની વચ્ચે ગળે પણ મળી શકીએ, ન મળી શકીએ. તો પછી તો હવે હું વિચાર કર્યો છે. તમે શું ઈચ્છો છો? મારી ઈચ્છા તો શું હોય બીજી? તો પણ મારે તમારા મોઢેથી સાંભળવું છે. સાંભળવું જ છે ને? સંભળાવી જ દઉં. સાચી? તો આવો રૂમમાં. લા 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 લા. જલ્દી લાવને લે, આ કેવું બિલ્ડિંગ કરે જ છે. ઓ સુષ્મા, કેમ છે? આજે તું બહુ લાગે છે ખુશમાં. શું થયું? હા તો ખુશમાં જ હોઉં ને, મારા મમ્મીની ત્યાં આવું એટલે. આ તું કંઈ કામ ધંધો કરે છે કે આ ક્રિકેટ જ રમ્યા કરે છે? કામ ધંધો શું કરે યાર? તું છોડીને જતી રહી તો પછી મારે શું કરવું બીજું? કોઈ છોડીને જતી રહે તો કંઈ જિંદગી પતી ના જાય. મારી તો જિંદગી પતી ગઈ છે. તું છોડીને જતી રહી ને પછી ખબર જીવવાનું મન જ નથી થતું. આ તે કંઈક કામ ધંધો કર્યો હોત ને તો મારા મમ્મી પપ્પા તારી સાથે લગ્ન કરાવત, પણ તે બસ આ આખી જિંદગી ક્રિકેટ જ રમ્યા છે. કામ ધંધા કેટલા થઈ રહ્યા, તું સક્સેસ જવા જોઈએ ને. બધા જ બાપાને દેવું વધી ગયું મારા કામ કરવામાં. બાપાએ કીધું ભાઈ બેટા તું ઘરે બેસ ને આરામથી રમ, તારા કામ ધંધા મન તો અમારા ઘરવાળા વિચાર જાય. તો એનો મતલબ ક્રિકેટ જ રમ્યા કરવાની? સારું થયું મેં તારી સાથે લગ્ન નહીં કર્યા, નહીં તો મારે ફિલ્ડિંગો ભરવી પડત. અરે ઘણી બધું બસ ટાઈમ પાસ કરતો હતો, બાકી આમ આપણે બધું રમવાનું મૂકી દીધું. તને ખબર ને? તને ક્યાંથી ખબર હોય? તું રોજ આવે છે તારા ઘરે, હું જોઉં છું, પણ તારું ધ્યાન નથી હોતું મારી બાજુ. હવે મારા લગ્ન થઈ ગયા છે, તારી બાજુ ધ્યાન આપીને શું કરવું? એ વાત સાચી, પણ મને એ નથી ખબર પડતી કે તમારા લગ્ન તો થઈ ગયા છે તો સાસરીમાં તો રહેતી નથી. દર 2-4-5 દિવસ અઠવાડિયામાં તું આવી જ જાય છે તારા ઘરવાળાને લઈને. તારા ઘરવાળાને કંઈ કામ ધંધો છે કે નહીં? મને એ કે. એ છે ને બિઝનેસમેન છે અને બહુ સારા લેવલ પર છે. એમના હાથ નીચે 10 માણસો કામ કરે છે. એ સારું, 10 માણસો કામ કર્યા કરે અને તારો ઘરવાળો રોજ અહીંયા તારા ઘરે આવ્યા કરે. એમને અહીંયા વધારે ગમે છે. અહીંયા ત્યાં એકલા પડી જાય ને એટલે અહીંયા મમ્મી પપ્પા સાથે એમને ભળી ગયું છે. સાચું કહું? સારું છે કે અહીંયા આવ્યા કરે. એ રોજ અહીંયા આવે તો તને લઈને આવે ને, તને લઈને આવે તો પછી મને થોડું ગમે તો ખરી. બાકી તારા વગર જીવન છે ને એવું શું નથી. સારું, કેમ છે તારા લગ્ન જીવન? તો સારું ચાલે છે ને? બસ એકદમ સરસ ચાલે છે. સાંભળ્યું છે કે તારા સાસરીવાળા બહુ રૂપિયાવાળા છે, બહુ માલદાર પાર્ટી છે. હા, સાચી વાત છે. સમય જ આજકાલ પૈસાનો છે. જ્યાં પૈસા હોય ને ત્યાં ઓટોમેટિક બધા ખેંચાઈ જાય, અને જ્યાં પૈસા ન હોય ને ત્યાં ઓટોમેટિક બધા જતા રહે. આ તો કહેવાય ને ભાઈ લોહી ચુંબકની 2 છાપ છે. આ લોહી ચુંબકને આમ કરો તો બધા ખેંચાઈ જાય અને ફેરવી નાખો તો બધા જતા રહે. તું મારાથી જે દૂર જતી રહી ને ત્યાં પૈસા હતા લે ત્યાં ચોંટી ગઈ તું. એવું કંઈ નથી. જે મારા મમ્મી પપ્પાને યોગ્ય લાગ્યું એમના મરજીમાં મેં મારી મરજી ઉમેરી. હા, સાચી વાત છે, પણ તારે થોડીક રાહ તો જોવી હતી ને. ક્યાં સુધી રાહ જોવત? હું રાહ જોવત?
મારા મમ્મી પપ્પા થોડી મારી રાહ જોવાના હતા. સારું ચલ, હું જાઉં છું. ઘરે અશોક રાહ જોતા હશે. બાય. બાય, આવજે. તો ઘરે આવ. સંપત બોલ ને. અરે હા, રવિવારે મેચ છે ને. કેટલા વાગે? 8 વાગે ને? હા, હું આવી જઈશ. અરે હું 7:15 આવી જઈશ. બસ 45 મિનિટ. અરે આવો રાજુભાઈ, આવો. કેમ છો ગોવિંદ? બસ મજામાં ને? હું તો મજામાં, પણ આ હું શેઠાણી હાથ તોડીને કરું છું. અરે હાથમાં જરીક લાગી ગયું છે. લાગી ગયો. તમે કામ જ ઓલા કરો તો પછી લાગી જ જાય ને. શું હાલે બીજું? બસ શાંતિ છે. સાંભળ એક વાત કહું ગોવિંદ, તને કઈ ખબર છે? મને કાંઈ ખબર નથી. તો ખબર હોત તો ક્યાંય કામ ધંધા ન લાગી ગયો તો આમ માટો તો મારો. તારી બાજુમાં હું નોકરી કરું છું ને જે શેઠની હા જઠાણી છે ને, હા. અરે શેઠાણી ની તો યાર ખરેખર ભલે એની છોકરી સાથે મારું પહેલા લફડું હતું, તને તો ખબર જ છે યાર. પણ કોઈને કહેતા હોય તો નહીં હો પાછું તું. અરે ભાઈ છોકરીનું નથી કહેતો, મારી વાત તો સાંભળ પેલા. પણ એની માએ કેવી હાય ફટકો તૈયાર બૈયાર પણ એની માં રહી ને એના સમય આરે એનું લફરું છે. શું વાત કરે? જમાઈ સાથે લફડું? હા, મારી સગી આંખે મેં જોયેલું રસોડામાં. ના યાર, એવું ન હોય. જમાઈ હાથે થોડી ના કોઈ. અરે યાર તું નહીં માને મારી વાત, કે બંને ચીપકા ચીપકી કરતા હતા રસોડામાં. લફરું હોય તો જ આમ કરે, નકર સાસુ જમાઈ ચીપકા ચીપકી કરે? હે કરવા દે ને યાર, મોજ કરતા આપણા બાપનું શું જાય. સાચું ગોવિંદ, ખોટું નહીં બોલું. મેં મારી આંખે જોયું બારીએ. હશે હવે ભાઈ, પણ પણ ઘોર કળિયુગ સાસુ જમાઈનું હોય ભાઈ. સાસુ જમાઈ કરતા નોકર શું ખોટો છે? પણ એની દીકરી પણ એટલી મસ્ત છે તોય જમાઈ સાસુ હોય રહી. દીકરી બાજુ ભાઈ ધ્યાન ન દેતો. ના આપણે કોઈ યાર કાંઈ નથી. એક કામ કર, તું શેઠાણી પર થોડુંક. નહીં આપણે કોઈ યાર કાંઈ નહીં ભાઈ. તને ખબર હોય તો ગાંડા લાભ તો મળવો જ જોઈએ ને. ભગવાને તને એ ચિત્ર બતાવ્યું કેમ? કે કદાચ તું એનો ફાયદો ઉઠાવી શકે. એનો ફાયદો ન ઉઠાવે ને તો પછી કોઈ ફાયદો ન થાય. ના આપણે એનો ફાયદો નહીં ઉઠાવીએ, પણ આ શેઠની ઇજ્જત જાતા બચી જાય આપણે એવું કરવાનું હોય. આપણે એનો ફાયદો ઉઠાવીને શું કરીએ ભાઈ? અરે શેઠની ઇજ્જત જવા વાળો એક કામ કર. શેઠ બિચારો બહુ સીધો માણસ છે, શેઠાણી આવું કરે પીઠ પાછળ. શેઠ સીધો માણસ છે, પણ તું શા માટે સીધો બને છે ભાઈ? ખરેખર હું તો કેવો મોકો આવ્યો છે તો એકવાર લાભ લઈ લે. તોય બિચારો તારા લગ્ન થયા નથી, હવે 35 વર્ષ તો થઈ ગયા, હવે કોણ છોકરી દે? ના એવું નહીં કરી શકીએ યાર. આપણે નોકર છે, નોકર બનીને જ રહીએ. એવું છે? નોકર છે પણ તારી પાસે કોઈ ફોન બોન છે કે નહીં? ના મારી પાસે ફોન નથી ભાઈ. વિડીયો ઉતારવા માટે નથી ફોન. એવું છે? મેં જોયું છે પણ હું વિડીયો કઈ રીતે બનાવું? નકર વિડીયો પણ બનાવી લે, પણ ફોન મારી પાસે છે નહીં. એ કામ કર, મારા ઘરે ફોન પડ્યો છે. હા તો હું તને ફોન આપીશ. આપણે ગાડાવાળા કામ કરતા હોય તો ફોન ઉમાંથી વિડીયો ઉતારી નાખ. ચોક્કસ. પછી જો હું એના કેવા મજા લઉં. કાંઈ વાંધો નહીં, મને ફોન આપજે, હું વિડીયો બનાવી લઈ બસ. હા મજા એટલે આપણે ખોટું કાંઈ નહીં, પણ મજા આવે ભાઈ. કેમ હા હું ને જમાય લાગેલા. તે તો લાઈવ પિક્ચર જોઈ નાખ્યું? લાઈવ જોયું મેં તો. મારે તો શક્ય નથી કે હું તો તમારા ઘરે આવી ન શકું, કેમ કે તારી શેઠાણીને ખબર છે કે માયની દીકરીનું છે ને પહેલાં આમ હતું, એટલે મારથી તો ઘરે ન હોય. પણ તું આ કર, પછી જો. કાંઈ વાંધો નહીં. મને એને બહુ ગાળો દીધી છે એકવાર ફોન પર, કે તારું મોઢું જોયું છે અને ભિખારીના પેટનો નામ ને તેમને એમની મારે ઘણું બધું મને કીધું છે ફોન ઉપર. તો તારે ગાળુનો બદલો લેવો જ છે? લેવો છે તો તું મને એક ફોન આપી દે તો હું શૂટ કરી લઉં. ફાઈનલ. ને ફોન છે ને હંમેશા માટે તાર. કાંઈ વાંધો નહીં, શૂટિંગ કરી લઉં અને આપી દઉં તને. હા બરોબર. સારું. ચાલ તો હવે હું જાઉં છું, તને કહેવા માટે જ આવ્યો હતો. જો આ 6 વાગ્યા છે, એમને 7 વાગે મળે તને ફોન આપી દો. કાંઈ વાંધો નહીં, ચાલ બરાબર. 7 વાગે મળીએ. હા હું ઘરે જઈને ફોન લઈ આવું. ભલે, અને ભલે. ગ્રાઉન્ડ પર મળ. ભલે હું જાઉં છું. હા. આ ડોશીએ મને ઘણી ગાળો દીધી છે અને ઘણું બધું કીધું છે કે તારા ખાવાના ખાવા પડશે, રહેવાના ઠેકાણા નહીં, અને તને છોકરી દો. હવે લઈશ મારું.
શું કરો છો? બસ જો ને આ તુલસીના પાન તોડું છું. હું શું કહું, હાલો ને આપણે ભાગી જવી. હી હા સાચે જ? હા સાચે જ. તમને ખબર છે ને, તમારી દીકરીમાં છે ને મને જરી કઈ મજા નથી આવતી જેટલી તમારામાં મજા આવે છે ને. એમ? તો શું કરીશું? હું એમ કહું છું હા ભાગી જવી. સાચે જ? હા હું પણ એવું ઈચ્છું છું, સાચે પણ જ. પણ તમારા સસરા, મારી દીકરી, એનું શું? મારા સસરા તો તમને કઈ ખુશ કરી નથી શકતા. તો હું એમ કહું છું કે હાલો ને આપણે જ નવી જિંદગીની શરૂઆત કરીએ. અચ્છા, તો પણ એના માટે શું કરશું? ત્રીજી વાર કહું છું કે ભાગી જાવી ભાગી જાવી ભાગી જાવી, એમાં ખબર નથી પડતી. એ વાત તો સાચી, પણ જિંદગી આખી મારા મોજ શોખ પૂરા કરી શકશો? અરે જી મોજ શોખ પૂરા કરવા હોય ને હું કરી આપીશ. તો મારા માટે શું લાવશો? આંખું બંધ કરો અને હાથ આમ કરો પછી કહું. અચ્છા, હા તો લો. વાવ, આ મારા માટે લાવ્યા? હા તમારા માટે જ લાવ્યો છે. તમને ખબર છે મને મોબાઈલનો એટલો ગાંડો શોખ છે ને, વાત ના પૂછો. અરે મને તો ખબર જ હોય ને કે તમારે ક્યાં ક્યાં શોખ છે. અને હા, એ ગૂગલ્સ મારા ફેવરિટ. જો કેવી લાગુ છું? એક નંબર. અને 1 મિનિટ. અચ્છા, વાવ. તો હું કહું, મારે છે ને તમારી જોડે જ રહેવું છે. તો પછી મારી દીકરીનું શું થશે? તો મને દીકરી પહેલેથી દીધી જ હું કામ? મને ક્યાં આવી ખબર હતી કે તમે મને લવ કરશો? અને આ કોના ખબર, ઉપરવાળાએ હું લખી નાખ્યું કાંઈ ખબર જ નથી પડતી. અચ્છા, તો ચાલો એક કામ કરીએ, હા ઘરે જઈને શાંતિથી વાત કરીએ કે હવે પછી શું પ્લાનિંગ કરવો. એમ? ચાલો. अच्छा सिला दिया तूने मेरे प्यार का, अच्छा सिला दिया तूने मेरे प्यार का. હે ભૂખ બહુ લાગી છે, વડાપાઉં ખાવા જવું પડશે ફેમસમાં. આવો આવો રાજુભાઈ. કેમ છે ગોવિંદ? બસ બસ મજામાં. તમારે કેમ છે? બહુ સારું છે. અને આજે તો તે કીધું તું ને શૂટિંગ કરીને લાવ્યો ભાકાભાઈ. વાહ ગાર્ડન- મારા દોસ્ત વાહ. તને કામ હોપ્યું અને 2 જ દિવસમાં તે કામ કરી તે નાખ્યું. દિવસે જ મેં કામ કરી દીધું તું. ગાર્ડનમાં સાસુ જમાઈ બે છીપકા છીપકી કરતા હતા, મેં શૂટિંગ ઉતારી લીધું. અને મારી વાત સાંભળ, સાસુ માટે પેલો હસકો રહ્યો ને, એ ગોગલ્સ લાવ્યો મૂંઘા માયલા અને એક ફોન લાવ્યો. એ શૂટિંગ પણ આમાં છે, ફોન ને ગોગલ્સ આપતો હોય ને ઈ. વાહ રાજુ, સાચું કહું તો એ 750 રૂપિયાનું કામ કર્યું છે, પણ 750ના બદલામાં તને હું આ ફોન આપું છું. જા મોજ કર. તો પેલા શૂટિંગ તો જોઈ લે. હા બતાય તો ખરી, એ તો ભૂલી જ ગયો હું. તારા માટે જે કામ કર્યું છે એ તો જોઈ લે. આહાહા. પાસવર્ડ તે મારી દીધો મારા ફોનમાં. લે બહુ પાછો તો ડાયો. મારવો જ પડે ને ભાઈ. ઓહો હો સાસુ જમાઈનો લફડું. જોઈ લે આ સાસુ જમાઈ બે કેવી લીલા કરે છે. ચશ્મા ઓહો. આપે, ફોન આપે. એટલે હાડી સાસુ તો બહુ રોમેન્ટિક લાગે છે. હે? ને ઝાડની પાછળ ઊભા રહીને શૂટિંગ કરી લીધું, બેને ખબર ન પડે ને. બસ બીજા 250 રૂપિયા હાલ.
ઓહો ખભા પર હાથ. હા હા બીજે ક્યાં ક્યાં? હવે તો ગયા સાસુમાં. ગોવિંદ તું કામ સોંપે અને હું ન કરું એવું બને ક્યારે? એક કામ કરજે ભાઈ, આ ફોન છે ને તું સાંજે આવીને મારી પાસે લઈ જા. કાંઈ વાંધો નહીં, અત્યારે એટલે હું આ રાખ તું. ડેટા ટ્રાન્સફર કરી લઉં મારામાં. કાંઈ વાંધો નહીં, ચાલ હું જાઉં છું. તારું કામ થઈ ગયું ભાઈ. અને 1000 રૂપિયા તારા સાંજે સાથે. કાંઈ વાંધો નહીં, બરાબર? બસ ચાલ. ચાલ હું જાઉં. હા, આ સાસુ આટલી નાલાયક છે આજે ખબર પડી. ચાલો હવે ખબર પડ્યું કે જમાઈ કેવો. અરે યાર હુમા, તું જ્યાંથી ગયો છે ને ત્યાંથી ગમતું જ નથી. ઘરમાં એટલું સૂનું સૂનું લાગે છે ને, તારા ઘર મજા જ નહીં આવતી. હા હા, ક્યારે આવીશ પાછું દૂધ? હે જલ્દી. ઓહો સાસુજી, કેસે હો? તું અને લાગે છે કે જમાઈ સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે તમારો. તું કેમ અહીં આવ્યો? બસ આજે તમારું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે ને, એ સાંભળવા આવ્યો છું કે કઈ કઈ મીઠી મીઠી અને પ્રાઇવેટ ને પર્સનલ વાતો કરો છો તમે. શું તું બોલી રહ્યો છો? તને કંઈ ભાન છે કે પછી લવારી જ કરે છે બધી? અરે સાસુજી, મને તો બધી ભાન છે, પણ પ્રેમમાં તમે ભાન ભૂલી ગયા છો કે એક દીકરીના જમાઈ સાથે કઈ રીતે રહેવાનું હોય. તમે દીકરીના જમાઈને જ આશિક બનાવી નાખ્યો. જા જા, ખોટી લવારી કરે છે તો. લવારી? અને હું લવારી તો તમે કરી હતી ને. જ્યારે હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગતો અને પ્રેમ કરતો હતો ત્યારે તમે શું કીધું હતું કે હું આ છું, પેલો છું, ભિખારી છું, મારી પાસે એવી ઓકાત નથી કે હું તમારી દીકરી સાથે લગ્ન કરી શકું, એવી લાયકાત નથી. સારું થયું કે તમે મને મારી લાયકાત દેખાડી દીધી અને આજે હું તમને તમારી ઓકાત દેખાડવા માટે આવ્યો છું. એટલે તને મેં મારી દીકરી સાથે લગ્ન કરવાની ના પાડી એટલે તું એનો મને બદલો લેવા માંગે છે? હા, બદલો તો લેવો બને જ ને. તમે પાપ કરો અને એનું ફળ ન ભોગવો, એવું તો ના થઈ શકે ને. અને અમે કઈ એમ જ નથી આવી. શું પાપ અને શું પુણ્ય? એ તમારું પાપ અને પુણ્ય છે ને, તમે એમ તો નહીં માનો ને. આથી હું બધું રેકોર્ડ કરી લાવ્યો છું અને એ રેકોર્ડિંગમાં તમને બતાવી દઈશ કે તમે શું શું પાપ કર્યા છે અને શું શું પુણ્ય કર્યા છે. ના 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 ના, આ બધું ખોટું છે. અરે રે તને કોણે આપ્યું બધું? અરે પણ પહેલા સાસુમાં જોઈ તો લો કે હું તમને શું બતાવવા માંગુ છું. બહુ ઉતાવળ કરો હો તમે તો. આ તમારું પ્રેમ પ્રકરણ મસ્ત. ના ના, હું આ છું જ નહીં. અરે રે રે સાસુમાં, અરે સાસુમાં તમારું આ હા જમાએ મૂક્યો ખબર પર હાથ. ના ના, એ તો મારો દીકરો છે. હા, દીકરા સાથે આવું કોણ કરવા લાગ્યું? આ બધું ખોટું છે. કોઈએ મારા ઉપર બદલો વાળવાની કોશિશ કરી છે. હા હા, એ કામ કરી. આ બધું ખોટું છે ને તો હું આનું સોશિયલ મીડિયા પર ચડાવી દઉં છું, બરાબર? આ ખોટું છે, આ ખોટું છે. હાલો હાલો, હું ફટાફટ સોશિયલ એકાઉન્ટ નાખી દઉં બધું. ના ના ના, તું એવું નહીં કરી શકે. હા, એવું નહીં કરું. પણ એના માટે તમારે કાંઈ ને કાંઈ તો ભોગ આપવો જ પડશે ને. બાકી તું આ કરી નાખીશ. એટલે નાખું સોશિયલ મીડિયા પર? ના ના ના, તો હું કહું ને એ કરવું પડશે તમારે. તું શું ઈચ્છે છે? જો કહેવાય છે કે ગયેલી વસ્તુ પાછી આવતી નથી હાથમાં, પણ હું એ દાખલાને ફેરવવા માંગુ છું. કઈ રીતે? તમારી દીકરીને જે તમે બીજી જગ્યાએ પરણાવી નાખી હતી ને, તો એને ત્યાંથી છૂટાછેડા અપાવો. હે? હા, હે નહીં, હા. એને છૂટાછેડા અપાવો, એના મારી સાથે લગ્ન કરાવો. નહીં તો આ તમારું પ્રેમ પ્રકરણ છે ને હું આખી દુનિયામાં પ્રસારિત કરી નાખીશ.
વર્લ્ડ વાઇડ તમે ફેમસ થઈ જશો. વાહ, સાસુ અને જમાઈનું લફડું, સાસુ અને જમાઈની પ્રેમ લીલા, પ્રેમ પ્રકરણ, કેવા કેવા લોકો ટાઇટલ આપશે સોશિયલ મીડિયા ઉપર. તમે ને તમારો જમાઈ બંને મસ્ત રોમાન્સ કરતા હોય. હવે એવા વિડીયો છે મારી પાસે, તમારા બેડરૂમ વાળા, પણ એ તો ખરેખર આ વસ્તુ ખોટી છે અને તું એવું મારી સાથે બદલો લેવા માટે જ આ બધું નાટક કરી રહ્યો છે. હા, એ જે કરી રહ્યો હોય એ, પણ હવે તમે ફસાઈ ગયા છો. હવે તમારી પાસે બીજું કોઈ ઓપ્શન છે નહીં. સોશિયલ મીડિયા પર પ્રસારિત કરો કે દીકરીને ડિવોર્સ કરાવશો, મારી સાથે લગ્ન કરાવશો, ફટાફટ બોલો. નહીં. મારી પાસે ટાઈમ નથી. નહીં, તું એવું નહીં કરે. તું જે કહીશ એ હું કરવા તૈયાર છું, પણ સોશિયલ મીડિયા ઉપર વિડીયો મારો અપલોડ નહીં કરતો, એને તું ડિલીટ કરી નાખ. ના 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 સાસુમાં, ડિલિવરી ત્યારે જ થશે જ્યારે છૂટાછેડા થશે ને મારી સાથે લગ્ન થશે, પછી તમારું બધું હું ડિલીટ કરી નાખીશ. ઠીક છે? ત્યાં સુધી આ મારી ખાનગી વસ્તુ છે, સાચવીને રાખવી પડે, કારણ કે આ એક તો વસ્તુ છે કે જેનાથી મારું આખું જીવન બદલાઈ જશે. તમારી દીકરી મારી બાહોમાં, મારી આગોશમાં હશે. સારું, ચાલો, મારે મોડું થાય છે, હું નીકળું. પણ એક વાત કહું તને, તું મને પ્રોમિસ આપે છે કે અરે આ ક્યારેય પણ વિડીયો સાસુમાં, પાકી પ્રોમિસ, 100%, 100%, 101%. આ બસ. વિડીયો ક્યાંય પણ અપલોડ નહીં કરે ને? નહીં, બસ. સારું, તો હું વિચારીશ. સારું સાસુમાં, જય શ્રી કૃષ્ણ, મળીએ પછી. હાલો. સારું બદમાશ, મારો બદલો લઈને જ જમશે. બદલો લેવા માટે જ આ બધું કર્યું હતું. કોઈ ઘરે નથી ને? ઘરની ક્યાં વાત કરો છો? તમને કંઈ ખબર છે? આજે મને ગોવિંદ પેલો ગાર્ડનમાં મળ્યો હતો. એમ? વાહ ભાઈ વાહ, તમારા પાડોશી છે તો મળે જ ને. અરે કંઈ ખુશી થવાની વાત નથી. અને એણે એવું મને કહ્યું કે સુષ્મા સાથે તમારા છૂટાછેડા કરાવી નાખું. મારી સાથે છૂટાછેડા? પણ કેમ? અરે તમને ખબર નથી, પહેલાં સુષ્મા સાથે એને લગ્ન કરવા હતા, પણ મેં ન કરવા દીધા, એટલે એ મારો બદલો લેવા માગે છે. અને હા, બીજું તમને ખબર કે આપણા બંનેનો વિડીયો એણે ઉતારી લીધો છે અને એવી ધમકી આપી છે કે વિડીયો વાયરલ કરી નાખશે. મને તો બહુ બીક લાગે છે યાર. આ વિડીયો વાયરલ થાય તો બદનામી થઈ જાવી. તમે તો ઠીક, પણ મારા સમાજમાં શું મોઢું બતાવું? તમારી વાત દીકરી- તો એકો રહી. તમે તો તમારું તો જે થાય, પણ મારું શું થાય? કંઈક કરો. જો એ વિડીયો વાયરલ કરી નાખશે ને તો આપણા બંનેની આબરૂના કાકરા થઈ જશે, અને હું એવું નથી ઈચ્છતી. તો હું શું કહું? હું સુષ્માને છૂટાછેડા આપી દઉં અને પછી આપણે નવી જિંદગી શરૂ કરીએ. તમારી વાત તો સાચી છે. વાંધો કંઈક એવું કરીએ કે આપણે બંને આ ગામમાંથી જ નીકળી જઈએ. હા, પણ સુષ્માને એમ કરીને સુષ્માને છે ને છૂટાછેડા આપી દઉં. હા, તમે એની સાથે ગમે તેમ ઝઘડો, ગમે તે કરો, કંઈક બાનું કરીને એને છૂટાછેડા આપી દો, એટલે આ વાતનો નિકાલ આવી જાય. હા, જો તમે કાંઈ ચિંતા નહીં કરતા, બરાબર? અને આમાંય તે સુષ્મામાં છે ને મને મજા નથી આવતી, ભલે ગોવિંદ લઈ જતો, એ તો પણ બરાબર. હા, જેમ બને એમ જલ્દી કામ કરવું પડશે. અને હા, હું સુષ્માને કંઈક વાંકમાં નાખું ને પછી અમે ઝઘડો કરીએ, પછી કહું તું જોતી જ નથી, આમ ને તેમ ને કરીને હું છે ને એની હારે છૂટાછેડા લઈ જ લઉં. જે કરો એ જલ્દી કરો, હા, જો કારણ કે હવે ટાઈમ નથી આપણી પાસે. ટાઈમ ન હોય કંઈ નહીં, પણ મારી વાત સાંભળો. છૂટાછેડા લઈ લઉં, પણ પછી આપણે હા હા હા, ભલે ગોવિંદ સુષ્માને લઈ જશે અને આપણે આમ ભાગી જશું. ગોવિંદ સુષ્માને લઈ જાહે અને હું તમને લઈ જઈશ, બરાબર? જલ્દી કરો જે કંઈ જલ્દી જ કરવું. કરીશ. પણ આ તમે આ પનોતી ક્યાંથી બેઠી કંઈ ખબર નથી પડતી. અરે યાર, મને પણ આ ક્યાંથી ભટકાણો મને કંઈ ખબર નથી. ઓચિંતાનો આવ્યો મને મળવા માટે. કેટલો સમય થઈ ગયો આપણો, પણ કોઈને કાંઈ શંકા જ નહીં. ક્યારેક બધાય હોય તો આમ ગળે મળીએ તોય કાંઈ નહીં, પણ આ વિડીયો એકલતાનો ઉતારીને વાંધો નહીં. જો એ રસ્તોય થઈ જાય, ઉપાધિ નહીં કરતા. મને ટેન્શનમાં જ નાખી દીધો છે, પણ હું મને વધારે ટેન્શનમાં ન રહું. મને પણ બહુ બીક લાગે છે. બીક નહીં લાગવાની. જો છે ને સારું થવાનું હોય ને એ પહેલાં છે ને બીક જ લાગે.
આ બીક વહી જાહે જલ્દી. ચુસ્મા જાય એટલે આ બીક વહી જાહે અને આપણે એટલે ઉપાધિ નહીં કરતા. અશોક, શું થયું? તમે કેમ આમ ઉદાસ બેઠા છો? ઉદાસ ન થાવ તો શું થાવ? વાત જ એવી છે. એવી તો શું વાત છે? અને આમ કેમ ઘડે ઘડે મારાથી મોઢું ફેરવો છો તમે? કારણ કે મને છે ને તારી બધી ખબર પડી ગઈ છે. મારી બધી ખબર પડી ગઈ છે એટલે? મને કંઈ સમજાયું નહીં. બસ હવે ખોટા તું નાટક બંધ કર, બરોબર? તારા અને ગોવિંદના જે સંબંધ હતા ને એ બધી મને ખબર પડી ગઈ. એટલે છે ને મારે છૂટાછેડા જોઈએ છે. જુઓ, મારા ને ગોવિંદના જે કંઈ પણ સંબંધ હતા ને એ આપણા લગ્ન પહેલાં હતા. લગ્ન પછી તો હું એની સામે જોતી પણ નથી. અરે જોવાનું તો દૂર, એ સામે આવે ને તો હું આમ ફરી જાઉં, મારો રસ્તો બદલી નાખું છું. એ રસ્તો બદલતી હોય જે બદલતી હોય. કાલ તું ચાક લેવા ગઈ ત્યારે તું કલાકે આવી હતી, બરોબર? એટલે હવે છે ને વાત પૂરી થઈ ગઈ. એટલે તમારે મારી સાથે નથી રહેવું? નથી રહેવું. છૂટાછેડા જ જોઈએ છે તમારે? છૂટાછેડા જ જોઈએ છે. સારું, તો તમને મારી પર આટલી જ શંકા હોય ને તો કંઈ વાંધો નહીં. તમે જેમ કહેશો ને એમ હું કરીશ. તમારે છૂટાછેડા જોઈએ છે ને હા, તો હું મમ્મી પપ્પા સાથે વાત કરીને કાલે જ આપણા છૂટાછેડાની તૈયારી કરાવું છું. બસ મારે એ જ જોઈશ, બરોબર? અને પ્રેમથી, જો આપણે કાંઈ ઝઘડવું નથી, કાંઈ નહીં, બરોબર? અને હું તમ તારા વાતે ક્યાંય બહાર નહીં પાડું, તું એની ચિંતા નહીં કરતી, બરોબર? હા, હું મારા ઘરે કાંઈ નહીં કહું કોઈને કે સુષ્માનું પહેલાં આમ હાલતું હતું કે આમ હાલતું હતું. પ્રેમથી જ અલગ થવાનું છે, બરોબર? કંઈ વાંધો નહીં. હવે તમને મારી પર વિશ્વાસ જ નથી રહ્યો તો જોડે રહેવાનો કોઈ મતલબ નથી. આપણે પ્રેમથી અલગ થઈ જઈશું. બરોબર. હાશ, વાહ ભગવાન વાહ! જે કામ મારે કરવાનું હતું ને એ આણે કરી દીધું. એટલે તુંય મારી ભેળો હોય ને એવું મને લાગે છે. હા, પણ તું જેમ મારી ભેળો છો ને એમ મારા સાસુને હજી ભેળા રાખજે. બેટા, સુષ્મા, શું થયું? કેમ બેટા આટલી બધી ઉદાસ કેમ છે? અરે બેટા તું રડે છે કેમ બેટા? વાત તો કર ગઈ. શું થયું? મમ્મી, અશોકને મારી સાથે છૂટાછેડા જોઈએ છે. હે? કેમ? એ એમ કહે છે કે મને તારા અને ગોવિંદ વિશે બધી ખબર પડી ગઈ. હવે એ તો બધું લગ્ન પહેલાં હતું ને મમ્મી, પણ તારે અત્યારે શું છે? પણ બેટા તારે એને કહેવું જોઈતું હતું ને કે લગ્ન પહેલાંની વાત છે, અત્યારે શું છે? અને એ પણ એણે માગું નાખ્યું હતું. બીજું તો કાંઈ તારે હતું નહીં બેટા એની જોડે. બધી વાત કરી પણ એ માનવા જ તૈયાર નથી, મારી સામે જોવા પણ તૈયાર નથી. રડ નહીં બેટા. બેટા હું એને કહીશ, હું એને સમજાવીશ કે તારી સાથે આવું વર્તન ના કરે. નહીં સમજે મમ્મી, એ કોઈનાથી નહીં સમજે. બહુ જિદ્દીલા છે. એમણે કીધું તું તારા મમ્મી પપ્પાની ઘરે જા અને તલાકના પેપર તૈયાર કરાવ. શું? હું આવીને સાઈન કરી જઈશ. તલાક? હા. આટલી નાની વાતમાં કાંઈ તલાક આપવાના હોતા હશે? તારા પપ્પાને બોલાવું છું અને બધી વાત કરી અને કુમારને બોલાવીને સમજાવીએ છીએ કે આવી નાની નાની બાબતો ઝઘડા થાય તો એમાં કંઈ તલાક આપી દેવાનો હોય બેટા? ના મમ્મી, એમને મારી પર વિશ્વાસ જ નથી. અને જ્યાં વિશ્વાસ ના હોય ને ત્યાં રહેવાનો કોઈ મતલબ નથી મમ્મી, કોઈ મતલબ નથી. બેટા તું રડ નહીં, હું એને સમજાવીશ.
તું રડ નહીં, હમણાં તારા બાપુજીને બધી વાત કરીશ. બેટા તું રડ નહીં, હું તારા બાપુજીને બધી વાત કરીશ. અરે શું થયું મારી દીકરીને? હે અરે અરે મારી દીકરી કેમ રડે છે બેટા? હે સારી જ બેટા, સારી જ મારી દીકરી સારી. હું તો પપ્પા હે અશોકે મારી સાથે છૂટાછેડા માંગ્યા છે. કેમ માંગ્યા? એ કહે છે કે ગોવિંદનું ને તારું લફડું છે, એટલે મારે હવે તારી સાથે નથી રહેવું. એને મારી પર વિશ્વાસ જ નથી. હોય નહીં. ક્યાં છે અશોક? એ ઘરે છે. એ કહે છે હવે હું સાઈન કરવા જ આવીશ. તલાકના પેપર તૈયાર કરાવી દેજે તારા મમ્મી પપ્પા સાથે વાત કરીને, અને મને ફોન કરજે, હું આવીને સાઈન કરી જઈશ. પણ હવે મારે તારી સાથે નથી રહેવું. તું રમવા બેઠા, રમવા દીકરો. હું અશોક હારે વાત કરું છું. હા તમે અશોકને ફોન કરો અને ઘરે બોલાવો. હા હું એને સમજાવું છું. રડમાં બેટા, બધા સારાવાના થઈ જશે. હેલો, હા કુમાર, અશોક કુમાર, આ તમે શું વાત કરો છો? કઈ ભાન છે તમને એનું? તમે તાત્કાલિક ઘરે આવો. મારે તમારી સાથે વાત કરવી છે. આવું તો કઈ ચાલે? આખા ઢીંગલા ઢીંગલીના ખેલ છે. શું માંડ્યું છે આ બધું? ખબરદાર જો મારી દીકરી માટે બાર ચોપ, કઈ બોલવાનું નથી. સીધા મારી પાસે આવો તમે, અને આપણે રૂબરૂ વાત કરીએ, ફેસ ટુ ફેસ. આ શું બધા નાટક માંડ્યા છે? આવો જલ્દી. આવે છે સુકુમાર? આવે છે. ચિંતા ન કર બેટા, મને રોવા આવી જાય ત્યારે રોતા જોતો બેટા. તું રોમમાં દીકરી રોમમાં. હો હું સમજાવું છું એને. હું બધું નાટક હાલે છે. આવો અશોક કુમાર આવો. અત્યારે જ સાઈન કરી દીધી. શેની સાઈને શું તમે આ બધું માંડ્યું છે મારા ભાઈ? હે કુમાર, આ શોભે તમને? આખા ઢીંગલા ઢીંગલીના ખેલ છે. એ શોભતું તો ઈ નહોતું, આનું ને ગોવિંદનું. તોય હું કામ મળવા જાય હજી? કેમ? શું ગોવિંદ? કોણ ગોવિંદ? શું વાત છે? એ બધું નાટક બંધ કરી દો. મને તો કશી ખબર જ નથી. તમને ન ખબર હોય, આને ખબર હોય, આને ખબર હોય. તમને ન ખબર હોય કારણ કે તમે દિવસે ઘરની બહાર હો એટલે. એટલે તમે કહેવા શું માગો છો? કાંઈ નહીં, કહેવાનું તો એટલું જ છે. આને કયો સહી કરી દે બસ. જરા શાંત મને વિચારો. આમ ઉતાવળે નિર્ણય ના લ્યો. એ નિર્ણય લેવાઈ ગયો છે. લેવાનો નથી, લેવાઈ ગયો છે. પણ કુમાર, એનો વાંક શું છે? આમ જો, હું આને છે ને મારા ઘરની લક્ષ્મી માનતો હતો, અને હું વિચારતો હતો કે આ જ્યારથી આવી છે ને ત્યારથી મારા ઘરમાં છે ને ધન ખૂટતું નથી અને એવું. પણ જ્યારે મેં આ વાત સાંભળી ને મને બહુ દુઃખ લાગ્યું. એટલે હવે મારે છે ને છૂટાછેડા જ જોતા છે. પણ તમારી પાસે કોઈ પ્રૂફ છે? બસ તમે હવે જો એ નાટક બંધ કરો. અરે એમ નહીં, પણ તમે આ ક્યાં આધારે આ બધી વાત કરો છો મારા ભાઈ? હે કુમાર, તમે જરા વિચારો શાંતિથી. પણ સમાજમાં તો એવી ખોટી વાતો કર્યા કરે, એટલે એનું સાંભળી લેવાનું. એ બધી વાત હાજી, પ્રૂફ છે, બધું છે બરોબર. પણ મારે હવે તમને છે ને પ્રૂફ નથી બતાવવું, અને હવે બસ સહી જ કરાવવાની છે બરોબર. તમે આ શું વિચારો છો? અને હવે આ તમે કહો છો ને એ નહીં કહેતા. હવે હું તમારો જમાઈ નથી. એમ? હા, જમાઈ કહેવાથી જમાઈ મટી જાય? મમ્મી પપ્પા જવા દો, એ નહીં માને. એ બહુ જિદ્દીલા છે. એના કરતાં હું એમને સાઈન જ કરી આપું. એ એમની રીતે ખુશીથી જીવે અને હું મારી રીતે.
આવી ગયા સાસુમાં? હા હવે સાચું કે હું જે કંઈ પૂછું એ હા હા, બધું સાચું કહીશ. તે જે કંઈ કર્યું ને અને તે જે કંઈ કીધું ને એ મેં બધું જ કરી નાખ્યું. વાવ, છૂટાછેડા કરી નાખ્યા. વાવ સાસુમાં, મારું તમને શું કેવું, ખરેખર તમે બહુ ઇન્ટેલિજન્ટ છો, બહુ હોશિયાર છો, બહુ જલ્દી બધા કામ કરી નાખો છો. ખરેખર તમને તો છે ને કેટલી તોપ આવે એની સલામી મારવાની. 100 તોપની સલામી. પણ મેં તો મારું કામ કરી નાખ્યું. હમ. પણ મને હવે તું પ્રોમિસ કર્યું તું યાદ છે ને તે? હા હા. જોવા દે, તારા મોબાઈલમાં જોવા દે મને. અરે સાસુમાં, મોબાઈલમાં છે, બધું સેફ છે, હજી આ ક્યાંય બહાર નથી ગયું. પણ એની પહેલા મારી આખી શરત તમે ભૂલી ગયા. શું? તમે તમારી દીકરીનો હાથ મારા હાથમાં નહીં આપો ને ત્યાં લગી તો આ વિડીયો ડિલીટ નહીં થાય. પણ તે તમારે પણ મને પેલા promise લગ્ન કર્યું કરાવવું પડશે મારી જોડે, તમારી દીકરીનું. પણ તે મને પ્રોમિસ કર્યું હતું ને? પ્રોમિસ કર્યું હતું ને, હું કેમ ના પડું છું? તો મને મેં બતાવ, પહેલા મને બતાવ કે તે વિડીયો ડિલીટ કર્યો છે કે નહીં. નહીં. પછી જ હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવડાવીશ. નહીં, એ પછીની વાત છે. પહેલા તમારે તો લગ્ન કરાવવા પડશે તમારી દીકરાને મારી જોડે. સમજી ગયા? હવે હું ગુજર કરું છું. અરે અરે તો તમારે કાગડાની તમારે રમત તો- થાય અને દેડકાને જીવ જાય છે. અરે આ ક્યાંથી બધા ઉખાણા લઈ આવો છો? એ બધી છોડો. તો હવે છૂટાછેડા થઈ ગયા છે તો તમારી દીકરીને એક ખભો પણ જુએ ને, જ્યાં એ માથું મૂકીને રડી શકે. તો આ ખભો આ જ છે જેના ઉપર તમારી દીકરી માથું મૂકીને રડશે. પછી ધીરે 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 પાછી હું એને મારા વશમાં લઈશ. હા, પાછા જૂના દિવસો અમે ભગોળશું. પણ હવે જૂના દિવસોમાં અમે અલગ નહીં થઈએ. હવે પરત તો અમે છેલ્લે લગ્ન કરી જ લેશું અને લગ્ન કરાવવાના છે તમારે. એક સાથે લગ્ન કરું. તું ખરેખર મારી દીકરીને આખી જિંદગી સાચવીશ અને ક્યારેય પણ તું મેણા ટેણા નહીં બોલ ને, તો મારા વિશે કે મારા કુટુંબ વિશે કંઈ પણ ચર્ચા નહીં કરે ને, તો જ હું મારી દીકરીને લગ્ન તારી સાથે કરાવીશ. નહીં, બિલકુલ નહીં કરું. કેમ? મારી મરજી. હવે તમે કહેશો એમ તો હું કઈ મારી જિંદગી જીવવાનો. મારી મરજી, મારે જે કરવું હોય ને એ હું કરીશ. તારી મરજી દરેક વખતે નહીં ચાલે. હવે હું કહું ને એમ જ થશે. સારું નહીં ચાલે, તમારી મરજીથી ચાલશે. નહીં, એવું નહીં ચાલે. જે હું કહીશ ને એ તમારે કરવું પડશે. નહીં તો આ તમારા પિક્ચર છે ને અત્યારે હું બધા સોશિયલ મીડિયા પર રિલીઝ કરી નાખું નહીં, છું. નહીં, નહીં. વાહ વાહ મમ્મી વાહ, બહુ સરસ કામ કર્યું છે તમે. પોતાના જ હાથે પોતાના છોકરીનો સંસાર ભાંગ્યો તમે. આની સાથે મળીને તમે મારા અને અશોકના છૂટાછેડા કરાવ્યા. આની માટે થઈને મમ્મી, જ્યારે લગ્ન પહેલાં જ્યારે મેં આની સાથે લગ્ન કરવાના કહ્યા હતા ત્યારે તમે શું બોલ્યા હતા? એ કશું કમાતો નથી, રાત દિવસ રખડ્યા કરે છે, એની સાથે લગ્ન કરીને તારા નસીબ ફોડું. તો અત્યારે મમ્મી તમે શું કર્યું? મારું નસીબ નહીં ફોડ્યું તો શું કર્યું મમ્મી તમે? ના બેટા ના, તું જે કંઈ વિચારી રહી છે ને એ તદ્દન જૂઠું છે. મેં ફક્ત તારા માટે જ આ બધું કર્યું છે અને તું સુખી જોઈ અને તું સુખી થા એ જ મારી ઈચ્છા હતી. તો એટલે મેં જોયું ને? નાટક કર્યું બધું. થઈ ગઈ ને હું સુખી, જોઈ લીધું ને તમે? મમ્મી, આજે મને તમને છે ને માં કહેતા પણ શરમ આવે છે. આવી હોય માં, અરે માં તો પોતાના બાળક માટે પોતાનો જીવ આપી દે, અને અહીંયા તમે તમારા સ્વાર્થ માટે થઈને મારી જિંદગી દાવ પર લગાવી દીધી. અરે પણ સુષ્મા, આ મેચ તો જે કર્યું છે ને એ હું તને પામવા માટે કર્યું છે. હું તને પ્રેમ કરું છું સાચો. મેં તને પહેલા જ કહ્યું તું કે હવે મારા લગ્ન થઈ ગયા છે, ભૂલી જા મને. કેમ સમજતો નતો તું? આજે તારા કારણે મારી જિંદગી ખરાબ થઈ. અરે સુષ્મા, જે થયું છે ને સારો માટે જ થયું છે. અને તારો ઘરવાળો એમ પણ ક્યાં સારો હતો, જે પોતાની સાસુને નથી છોડતો એ પછી બીજે ક્યાં શું નહીં કરતો હોય. સુષ્મા, તું રડ નહીં. તમે બંને જણા સુખીથી રહો. અરે મને લાગ્યું હતું કે હા, મેં જે કર્યું મારા સ્વાર્થ માટે કર્યું છે, પણ હું તને પ્રેમ તો સાચો જ કરું છું ને. બેટા, મને માફ કરી દે. અને ખરેખર એ તારા લાયક જ નહોતો. એ માણસ પોતાની સાસુ ઉપર આવી નજર બગાડતો હોય તો કોઈ પણ સ્ત્રી ઉપર કરી શકે.
એટલે બેટા તું તારા પહેલાં પ્યારને પરણીને એના ઘરે જા એમાં જ તારી સુખ અને શાંતિ સમાયેલા છે. અને સુષ્મા આ જે પણ વાત છે એ બહાર ના જવી જોઈએ, કારણ કે આ વાત બહાર જશે તો ખોટું તારા કુટુંબની બદનામી થશે. હું તો આ વાત કોઈને નહીં કહું, પણ ગોવિંદ તારા મોબાઈલમાં જે કંઈ પણ મારા મમ્મીના વિડીયો છે ને એ પહેલાં તું ડિલીટ કર. હા બેટા હું તારી માફી માગું છું અને આજથી મારી સુષ્માનો હાથ તારા હાથમાં આપું છું. તું આખી જિંદગી એને સાચવીશ ને, એને હેરાન ન કરતો. હા સુષ્મા, હા હું તને જીવનભર સાચવીશ. અને તું કામ કરવાનું કહે છે ને, તો હું એટલું કામ કરીશ કે જીવનમાં તને કોઈ વસ્તુની હું તને ઉણપ નહીં આવવા દઉં. જા બેટા જા, તારી જિંદગી જીવી લે. ચાલ.